નમસ્કાર, એક વાગ્યાના સમાચાર સાથે હું છું હિના। બુલેટિનની શરૂઆત કરવી છે તમામ મહત્વના સમાચારથી। ભાવનગરથી સમાચાર કે જ્યાં આઈટી વિભાગ સતત રેડની કાર્યવાહી કરી રહ્યું હોવાની વિગતો મળી રહી છે। સંપૂર્ણ વિગતે વાત કરવી છે। આઈટી વિભાગની રેડ સતત ત્રીજા દિવસે પણ યથાવત છે। તમામ પેઢીઓ પર હજુ સર્ચ ઓપરેશન શરૂ। કાચા હિસાબોના કારણે 10 વેપારીઓ શંકાના દાયરામાં। બિલ્ડર દ્વારા દુબઈમાં ફ્લેટની રકમ અંગે માઇક્રો સર્ચ ચાલુ છે। આઈટી વિભાગ દ્વારા 6 મહિનાથી રેકી કરવામાં આવી તમામ પેઢીઓના આર્થિક વ્યવહારો, આવકવેરા રિટર્ન, વાસ્તવિક ટર્નઓવરની તપાસ ચાલુ। રેડને લઈ અનેક બિલ્ડર અને વ્યવસાયકારોની ઓફિસે તાળા લાગ્યા છે। સંવાદદાતા અજીત વધુ વિગતે વાત કરવા જોડાયા છે। અજીત, પૂરી વિગત। જેના વાત કરવામાં આવે તો ભાવનગરમાં છેલ્લા એટલે કે મંગળવારથી આજે ત્રીજો દિવસ છે જે આયકર વિભાગની સમગ્ર ભાવનગરના ઇતિહાસમાં કદાચ પહેલીવાર આવડી મોટી રેડ હશે। ત્યારે રેડ આજે ત્રીજે દિવસે પણ શરૂ છે, જેની અંદર તમાકુના વેપારીઓ, ફાઇનાન્સરો, જ્વેલર્સો અને બિલ્ડરો સહિત અનેક લોકોને 11 પેઢીથી વધારે લોકોની તપાસ શરૂ છે। અત્યારે એનું સર્ચ ઓપરેશન જે છે કહી શકાય તે શરૂ છે। પરંતુ અમને જે સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે તે પ્રમાણે 10 એવી જે ખાસ કરીને ફાઇનાન્સરો પાસેથી જે ચિઠ્ઠીઓ નીકળી, જે ચિઠ્ઠીઓ કાચી, જેને કાચો હિસાબ કહી શકાય, તે કાચા હિસાબમાં અન્ય 11 પેઢીઓ સિવાય 10 એવા વેપારીઓ છે જે પણ 10 થી વધારે એવા વેપારીઓ છે જે જપ્તે ચડી ગયા છે અને એમની પાસે પણ જેને તપાસ અને પૂછપરછ કરવામાં આવી રહી છે અને ગઈકાલે પણ થઈ છે। આજે પણ નવી આ ચિઠ્ઠીઓના આધારે અન્ય લોકોની તપાસ કરવામાં આવી શકે છે। આ સિવાય એક એવી પણ માહિતી મળી રહી છે કે આ ભાવનગરના જે બિલ્ડરો છે તેમાંથી કોઈ એક બિલ્ડર અથવા કોઈ કંપની દ્વારા અથવા એની સાથે અન્ય બે કંપનીઓ પણ ભાગીદારીમાં હોય અને દુબઈ ખાતે ફ્લેટની સ્કીમ કે ત્યાં બાંધકામનું બહુ મોટું કામ શરૂ છે અને એ કામની અંદર અહીંથી પૈસાની લેવડ દેવડ થઈ છે કે નહીં, દુબઈથી અહીંયા પૈસા આવ્યા છે કે અહીંથી પૈસા ત્યાં ગયા છે તે અંગે તપાસ થઈ રહી છે। આ સિવાય જો વાત કરવામાં આવે તો દુબઈ સ્કીમ જે છે તેની અંદર કોણ કોણ ભાગીદાર છે, આ સિવાય જે સર્ચ ઓપરેશન 11 પેઢીઓ છે તેમાંના એક માલિક છે તે દુબઈ હતા, તેમને તાત્કાલિક ધોરણે બોલાવવામાં આવ્યા છે આયકર વિભાગ દ્વારા અને અમને જે માહિતી મળી રહી છે તે પ્રમાણે આજે એ દુબઈથી જે વેપારી હતા તે આવી ચૂક્યા છે। અત્યારે તેમની ભાવનગર અથવા તો એમના ઘરે અથવા ઓફિસે તેમની પૂછપરછ શરૂ છે અને દુબઈની અંદર પણ પહેલેથી જ અમે કહેતા હતા કે વિદેશની અંદર કોઈ નાણાંની લેવડ દેવડના આધારે આ તપાસ સમગ્ર આગળ વધી રહી છે। તેમાં અત્યારે જે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે તે પ્રમાણે દુબઈમાં કોઈ બાંધકામ ભાવનગરની કંપની છે તેના દ્વારા શરૂ છે અને ત્યાં પણ જે પૈસા લેવડ દેવડ છે તે ની પણ તપાસ થઈ રહી છે। આ સિવાય આયકર વિભાગ એ પણ તપાસ કરી રહી છે કે આ તમામ પેઢીઓ છે તેના દ્વારા કેવા પ્રકારના રિટર્ન ભરવામાં આવ્યા છે, કેવા પ્રકારની મિલકત દેખાડવામાં આવી છે। આયકર વિભાગ જે કર વિભાગ છે તેમાં કેટલો કર ભરવામાં આવ્યો છે, કેટલી કર ચોરી કરવામાં આવી છે, આ તમામ દિશાઓમાં અત્યારે આયકર વિભાગના મુખ્ય અધિકારીઓ છે તે તપાસ કરી રહ્યા છે। આ સિવાય જો વાત કરવામાં આવે તો જે ભાવનગરના ખાસ કરીને જે ફાઇનાન્સરો છે તેમની પાસે જે પોપટી ચિઠ્ઠી જે નીકળી છે તેની અંદર લાલ સિક્કો એટલે કે તે 2 નંબરના પૈસા દેવામાં આવ્યા છે। તો જે રીતે તમામ પેઢીઓના આર્થિક વ્યવહાર, આવકવેરા રિટર્ન અને વાસ્તવિક ટર્નઓવરની તપાસ ચાલુ છે, રેડને લઈને અનેક બિલ્ડરો અને વ્યવસાયકારોની ઓફિસે તાળા દેખાયા છે। તો તમામ પેઢીઓ પર હજુ સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે અને તમામ જે નાણાકીય વ્યવહાર છે તેની તપાસ કરાઈ રહી છે। 10 વેપારીઓ જે છે એ શંકાના દાયરામાં છે। બિલ્ડર દ્વારા દુબઈમાં ફ્લેટની સ્કીમ અંગે માઇક્રો સર્ચ કરાઈ રહ્યું છે। ત્રીજે દિવસે આઈટી વિભાગની રેડ સતત યથાવત છે। રેડને લઈને હાલ તો અનેક જે બિલ્ડર લોબી છે તેમાં ફફડાટ ફેલાયું છે।